આગળ વાત કરીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વિરોધીઓ પર પ્રહાર મત મેળવવા કેટલાક લોકો રાજ્યને બદનામ કરતા હોવાની વાત સંઘવીએ કરી છે। આપણા રાજ્યને બદનામ કરનારાઓને જવાબ આપવામાં આવશે, આવા ષડયંત્રકારીઓને જવાબ આપવાનો છે તેવી પણ વાત હર્ષ સંઘવીએ કરી છે। આપણું ગુજરાત દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે। ગુજરાતનો ચારેય દિશામાં વિકાસ થયો છે। આ તમામ વાત નાયબ મુખ્યમંત્રીએ કરી છે। તો આપણું ગુજરાત સૌથી સુરક્ષિત છે કે નહીં? અને આ આપણા ગુજરાતની સુરક્ષા ઉપર વાતો કરનાર લોકોને આજે ચૂંટણીનો હજી તો જાહેરાત થઈ અને સાંજે અહીંયા હજારો બહેનોએ જાહેરમાં જવાબ આપી લીધો। આ માતાઓ અને બહેનોના આશીર્વાદ લેવા આવ્યો છું। આપ સૌ લોકોનો આભાર માનવા આવ્યો છું। વહેલી સવારે જાગે અને જાગીને મત મેળવવા માટે આપણા રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર રચનાર લોકોને આપણા રાજ્યના એક નાગરિકો જવાબ આપવા તૈયાર છો કે નહીં? જવાબ આપવા તૈયાર છો કે નહીં? તો બધા જ એક સાથે બે હાથ મુઠ્ઠી વીંચીને મારી સાથે ભારત માતા કી, ભારત માતા કી।